હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 4x100 મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવ્યો છે. ખેત મજૂરી કરતા સામાન્ય ખેડૂત પરિવારની કાજલે રમત પાછળ ધોરણ 12માં 1 વર્ષનો ડ્રોપ લઈને તનતોડ મહેનત કરી હતી, જેના પરિણામે ભારતીય ટીમે 45.05 સેકન્ડના સમય સાથે નવો અંડર-20 રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો છે. કાજલે અગાઉ 2025માં દક્ષિણ એશિયન ચેમ્પિયનશિપમાં રજત અને ભુવનેશ્વર ઇન્ડોર ચેમ્પિયનશિપમાં 60 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. આ જ સ્પર્ધામાં વાપીના રાહુલ જાખરે પણ ડેકાથલોનમાં સુવર્ણ ચંદ્રક મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ વંથલીના વાડલા ગામેથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. કલેક્ટરે જાતે ગણતરીકાર સાથે રહીને મોબાઈલ એપ દ્વારા હાઉસ લિસ્ટિંગની વિગતો ડિજિટલી અપલોડ કરી હતી. પ્રથમ તબક્કા હેઠળ મકાનની સ્થિતિ અને મૂળભૂત સુવિધાઓની વિગતો મેળવાશે, જ્યારે બીજા તબક્કામાં વ્યક્તિગત માહિતી એકત્ર કરાશે. કલેક્ટરે આ ડેટાને નીતિ ઘડતર માટે મહત્વપૂર્ણ ગણાવ્યું. નાગરિકોને ગણતરીકારોને સાચી માહિતી આપી સહકાર આપવા માટે અપીલ કરી છે. જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ઉલ્લંઘન બદલ એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમોએ કેશોદ વિસ્તારના સ્પા સેન્ટરો પર આકસ્મિક રીતે દરોડા પાડી અને ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ઓલા ફેમિલી સ્પાના સંચાલક જયેશભાઈ હાસમભાઈ ભાણવડિયા દ્વારા ગુજરાત બહારના કર્મચારીઓ રાખવા છતાં પોલીસને જાણ ન કરવા બદલ તેમજ સીસીટીવી ફૂટેજનું યોગ્ય બેકઅપ ન રાખવા બદલ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પદ્મશ્રી દિવાળીબેન ભીલની જન્મ જયંતિ નિમિત્તે આવતીકાલે સાંજે 7 કલાકે નરસિંહ મહેતા સરોવર એમ્ફી થિયેટર ખાતે નિઃશુલ્ક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ શહેરીજનોને સહપરિવાર પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. જૂનાગઢ સ્થાનકવાસી અને મૂર્તિ પૂજક જૈન સંઘના સંયુક્ત ફંડમાંથી મનપા સંચાલિત ગૌશાળાના 504 ગૌવંશ માટે 150 કિલો લોટના લાડવાનું દાન આપવામાં આવ્યું છે. આ તકે અગ્રણીઓએ શહેરીજનોને જાહેરમાં ઘાસચારો કે લાડવા નાખી ગંદકી કરવાને બદલે ગૌશાળામાં સીધું દાન આપી શહેરને સ્વચ્છ રાખી સાચું પુણ્ય કમાવા માટે અપીલ કરી છે. જૂનાગઢના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલા સાહસિક એડવેન્ચર કોર્સમાં કુલ 80 શિબિરાર્થીઓએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી છે. પૂર્ણાહુતિ કાર્યક્રમમાં કેપી રાજપૂત અને ઉપેન્દ્રસિંહ રાઠોડના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ તકે મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવી સાહસિક શિબિરોથી બાળકોમાં આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને ટીમ ભાવના જેવા આદર્શ ગુણો ખીલે છે. જૂનાગઢના જુથડ ગામે અનુસૂચિત જાતિ સમાજના આગેવાન ભરત સોંગરવાના શંકાસ્પદ મોત મામલે ન્યાયની માંગ સાથે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. મૃતકના પરિવારને ન્યાય, આર્થિક સહાય અને ઘટનાની તટસ્થ તપાસની માંગ સાથે મહિલાઓએ અને પુરુષોએ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમજ ન્યાય ન મળે મૃતદેહને જમીનમાંથી બહાર કાઢી પોલીસ ઓફિસે લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ચક્કાજામના પગલે ટ્રાફિક જામ સર્જાતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ગાંગેચા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી જેતપુર વીજ કંપનીની ટીમ પર 3 અજાણ્યા શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો. અધિકારીઓ અને પીએસઆઈ મકાનની અંદર તપાસ કરી રહ્યા હતા ત્યારે બહાર ઉભેલા સરકારી જીપના ડ્રાઈવર નાજાભાઈ મોગલ સાથે ચેકિંગ કરવા કેમ આવ્યા છો કહી બોલાચાલી કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે પોલીસે ફરાર હુમલાખોરોને પકડવા માટે ચક્રોને ગતિમાન કર્યા છે. ડીઝલના બલ્ક ભાવોમાં લીટર દીઠ ₹7નો તોતિંગ વધારો ઝીકાતા ગુજરાત એસટી નિગમને મોટો આર્થિક ફટકો પડ્યો છે, જેના કારણે અગાઉ ₹85માં મળતું ડીઝલ હવે નિગમને ₹92.75ના ભાવે ખરીદવું પડશે. આ વધારાથી ખોટમાં ચાલતા સરકારી નિગમ પર આર્થિક બોજ વધતા બસ ભાડા વધવાની અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં 10% વધારો કરી દીધો હોવા છતાં
એસટી નિગમે હાલ તુરંત કોઈ પણ નવો ભાડા વધારો કરવાની શક્યતાને નકારી કાઢી મુસાફરોને મોટી રાહત આપી છે. IPL 2026ની ફાઇનલમાં હાર બાદ સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહેલી ગુજરાત ટાઇટન્સની બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. બસમાંથી ધુમાડો નીકળતા જ તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે ટીમના સભ્યોએ 1 કલાક સુધી રસ્તા પર રાહ જોવી પડી હતી અને બાદમાં અન્ય વાહન દ્વારા તેમને હોટેલ પહોંચાડાયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ટિફની અને જમાઈ માઇકલ બોલોસ ખાસ વિમાન દ્વારા દિલ્હીથી જામનગર એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ અમેરિકન સિક્યોરિટી, સ્થાનિક પોલીસ અને રિલાયન્સ સુરક્ષા સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત સાથે જમીન માર્ગે વનતારા જવા રવાના થયા હતા. સુરક્ષાના પગલે હાઈવે પર થોડો સમય વાહન વ્યવહાર રોકાયો હતો. આ શાહી દંપતી રિલાયન્સની મહેમાન ગતિ માણીને આવતીકાલે પરત રવાના થાય તેવી શક્યતા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.